નમસ્કાર મિત્રો, તમને ખબર છે કે મોટાભાગના રોગોનું કારણ શું છે? એ છે આપણું પેટ. જો આપણું પેટ સારું ન હોય તો એમ સમજવું કે જે આપણી પાચન શક્તિ છે એ મંદ છે અને એના લીધે આપણને પેટ ફૂલવું, કબજિયાત, એસિડિટી, પેટમાં બળતરા આ બધી સમસ્યા થાય છે. એવું કહેવાય છે ને કે જેનું પેટ સવારમાં બગડે એનો આખો દિવસ બગડી જાય છે. એટલે ખૂબ જ જરૂરી છે કે આપણે આ પેટને હંમેશા સ્વસ્થ રાખીએ, આપણી પાચન શક્તિને મજબૂત રાખીએ, જેથી આપણે જે પણ ખાવાનું ખાઈએ એ સારી રીતે પચી જાય. આપણે જે ખાવાનું ખાઈએ એની અંદરના જે વિટામિન્સ હોય, ન્યુટ્રિયન્સ હોય એ બધા આપણને મળી રહે. તો એના માટે આજના આ વિડીયોની અંદર હું તમને એક આયુર્વેદિક ઉપાય બતાવવા જઈ રહી છું, જે ખૂબ જ ઇઝી છે અને એ કરવાથી તમારું જે પેટ છે હંમેશા સારું રહેશે. પેટને લગતી જેટલી પણ પ્રોબ્લેમ છે એ તમને નહીં રહે અને તમારી જે પાચન શક્તિ છે એ એકદમ મજબૂત બની જશે. પણ વિડીયો આગળ જોતા પહેલાં જો તમે મારી ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી. તો મિત્રો, આ જે આયુર્વેદિક ઉપાય છે એ આપણા ઘરની અંદર, રસોડાની અંદર રહેલી વસ્તુમાંથી જ આપણે બનાવવાનું છે. આ એક પાવડર બનાવવાનો છે આપણે. મિત્રો, આપણું જે રસોડું હોય છે ને એ આપણું દવાખાનું છે. તમે એ રસોડાની અંદર જશો તો તમને બધી દવાઓ મળશે. પેટની દવા મળશે, માથાના દુખાવાની દવા મળશે, શરીરની ગરમી બહાર કરવાની દવા મળશે. લગભગ બધી જે નાની નાની બીમારીઓ છે એની દવા તમને ત્યાંથી જ મળી રહેશે. એટલે બની શકે તો તમે આ રસોડાની દવાનો જ ઉપયોગ કરો કોઈ પણ બીમારીને દૂર કરવા માટે. તો ચાલો જોઈએ કે પાચન શક્તિને મજબૂત બનાવવા માટેનો પાવડર બનાવવા માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે. પણ આ પહેલાં હું તમને એક વસ્તુ જણાવી દઉં કે આ જે પાવડર છે તે પાચન શક્તિને તો મજબૂત કરશે જ, સાથે સાથે પેટ ફૂલવું, પછી એસિડિટી થવી, પેટમાં બળતરા થવી, છાતીમાં બળતરા થવી, આ જે બધી નાની નાની સમસ્યા છે એને પણ દૂર કરશે. મિત્રો, આ જે પાવડર છે એને બનાવીને હું પોતે પણ લઉં છું અને એના મને ખૂબ જ અમેઝિંગ રિઝલ્ટ પણ મળ્યા છે. તો મને થયું કે કેમ નહીં તમારી સાથે આ વસ્તુને શેર કરું. આ પાવડર બનાવવા માટે તમને 4 વસ્તુની જરૂર પડશે. પહેલાં તમારે શું કરવાનું છે કે ગેસ ચાલુ કરી દો. એની ઉપર તમારે એક કઢાઈને મૂકી દેવાની છે. હવે આ કઢાઈની અંદર તમારે 2 ચમચી ધાણા નાખવાના છે. જે આખા ધાણા આવે છે ને, સૂકા આખા ધાણા, એ આપણે નાખવાના છે. એને ધીમા તાપે તમારે ગરમ કરી લેવાના છે. મિત્રો, આ જે સૂકા ધાણા છે એની અંદર અમુક એવા એન્ઝાઇમ છે જે આપણે ખાવાનું ખાઈએ છીએ ને એને સારી રીતે પચાવવા માટેના. સૂકા ધાણા અરુચિને દૂર કરે છે. પાચનથી લઈને આપણું હૃદય, લીવર, પછી પેશાબને લગતી કોઈ બીમારી હોય, પેટને લગતી કોઈ સમસ્યા હોય તો એ બધી વસ્તુને ધાણા દૂર કરે છે. બીજી વસ્તુ તમારે અહીં લેવાની છે 2 ચમચી જીરું. મિત્રો, જીરું જે છે તે આપણા પેટની અંદર જે ડાયજેસ્ટિવ જ્યુસીસ હોય છે એને વધારવાનું કામ કરે છે, જેના લીધે આપણું જે ખાવાનું છે તે ખૂબ જ સારી રીતે પચી જાય છે. આ સિવાય જીરું આપણા પાચન તંત્રમાં મદદ કરે છે, વાળ ખરતા હોય તો એને રોકે છે, સ્કિનને લગતી પ્રોબ્લેમને દૂર કરે છે, પેશાબને લગતી પ્રોબ્લેમને દૂર કરે છે. અહીં તમારે જેટલા તમે આખા ધાણા લો છો એટલું જ તમારે જીરું લેવાનું છે. ત્રીજી વસ્તુ તમારે લેવાનું છે અજમો. અજમાના ગુણ તમને બધાને ખબર જ છે કે એ પેટની એસિડિટી, પેટમાં ગેસ, પેટનું ફૂલવું એ બધી સમસ્યાને દૂર કરે છે. તો અજમો છે તેની તાસીર છે ને થોડી ગરમ હોય છે, એટલે આપણે અજમો અહીં 1 જ ચમચી લઈશું. અજમો જે છે તે આપણી જઠરાગ્નિને તેજ બનાવે છે, જેના લીધે આપણને ભૂખ સારી લાગે છે અને આપણે જે પણ ખાવાનું ખાઈએ છીએ એ સારી રીતે પચી જાય છે. ચોથી વસ્તુ મારી ખૂબ જ ફેવરેટ છે અને આપણે બધા એને મુખવાસમાં ખાઈએ પણ છે, એ છે વરિયાળી. વરિયાળી ખાવાથી આપણા મોઢાની જે દુર્ગંધ હોય છે એ દૂર થાય છે અને વરિયાળી પણ આપણા પાચન તંત્રને મજબૂત બનાવે છે. વરિયાળી તમારે 2 ચમચી નાખવાની છે. ધીમા તાપે તમારે 5 થી 10 મિનિટ માટે આ 4 વસ્તુને ગરમ કરો, જેથી આની અંદરનો જે ભેજ હોય એ ઉડી જાય. ધ્યાન રાખવું કે તમારે આ બધી વસ્તુને ધીમા તાપે જ ગરમ કરવાની છે, ફાસ્ટ ગેસ પર નથી કરવાનું, નહીં તો આ બધી વસ્તુ બળી જશે અને એની અંદરના જે ન્યુટ્રિયન્સ અને વિટામિન્સ હોય છે એ પણ બળી જશે. એટલે ધીમા તાપે તમારે ભેજ ઉડી જાય એટલું એને ગરમ કરવાનું છે. ગરમ થઈ જાય પછી આ બધી વસ્તુને એક ડીશમાં કાઢી ઠંડુ કરી લેવું. ઠંડુ થઈ જાય એટલે એને મિક્સર જારમાં લઈ ગ્રાઇન્ડ કરીને પાવડર બનાવી લેવાનો છે. મિત્રો, આ જે પાવડર છે એને તમારે એક એરટાઇટ કન્ટેનરમાં બંધ કરીને મૂકી દેવાનું છે. બની શકે તો આ પાવડરને 15 દિવસ ચાલે એટલું જ બનાવવું, વધારે પાવડર બનાવીને ન મૂકવો.
કારણ કે વધારે પાવડર બનાવીને મૂકવાથી એની અંદર એક તો ભેજ લાગી જાય છે અને એની ગુણવત્તા જે છે તે પણ ઓછી થઈ જાય છે. હવે આ પાવડરને લેવાનો કેવી રીતે છે ચાલો એ પણ સમજી લઈએ. આ પાવડરને તમારે દિવસમાં 3 વાર લેવાનું છે. જો તમે સવારે નાસ્તો ન કરતા હોય અને ડાયરેક્ટ જમી લેતા હોય તો તમારે આ પાવડરને 2 વખત લેવાનો છે. સવારે, બપોરે અને સાંજે. જમવાના 15થી 20 મિનિટ પછી તમારે આ પાવડરની 1 ચમચીને હૂંફાળા પાણી સાથે લઈ લેવાનું છે. જો મિત્રો, આ જે પાવડર છે એની કોઈ જ આડઅસર નથી, એટલે ગભરાવાની બિલકુલ જરૂર નથી. થોડા દિવસ 1 મહિના સુધી આ પાવડર લો અને પછી 15 દિવસનો ગેપ કરીને ફરી પાછો આ પાવડર ચાલુ કરો. તમને અમેઝિંગ રિઝલ્ટ જોવા મળશે. તમારા શરીરની અંદર જે પણ નાની નાની પેટને લગતી પ્રોબ્લેમ છે, ગેસ થવો, કબજિયાત થવો, પછી એસિડિટી થવી, એ બધી સમસ્યા દૂર થશે અને તમારા બોડીની અંદર એક અલગ એનર્જી આવશે. તમારો થાક દૂર થશે, કમજોરી દૂર થશે. આ પાવડરની ખાસ વાત એ છે કે તમે આ પાવડરને નાના બાળકોને પણ આપી શકો છો. જો તમારે નાના બાળકને આપવું હોય તો તમારે અડધી ચમચી આ પાવડરની આપવી. તો મિત્રો, આ જે પાવડર છે એને બનાવીને એકવાર જરૂર ટ્રાય કરો. આના ખૂબ જ ફાયદાઓ તમને મળશે. તો મને આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે અને આ વિડીયોથી તમે કંઈક નવું જાણ્યું હશે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.